નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જશો ને? આજે આપણે જોવાના છીએ પ્રકરણ નંબર 14 સંભાવનાનું સ્વાધ્યાય 14.1 બરોબર મિત્રો. એમાં પ્રશ્ન નંબર 1 ઓલરેડી આપણે જોઈ લીધું છે, થિયરી પણ જોઈ લીધી છે આની. અને હવે આપણે ક્વેશ્ચન નંબર 2 આવે છે. તો ક્વેશ્ચન નંબર 2ની રકમ છે નીચે આપેલ પૈકી કયા પ્રયોગો સમસંભાવી છે સમજાવવાનું છે મિત્રો. સમસંભાવી એટલે શું તમને ખબર નહીં હોય તો મિત્રો હું અહીંયા દાખલા ગણીશ એટલે તમને ઓલરેડી સમસંભાવી એટલે શું ખબર પડી જશે મિત્રો, બરાબર. તો મિત્રો અહીંયા જોઈએ પ્રયોગ. ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે, પરિણામે કાર ચાલુ થાય છે અથવા કાર ચાલુ થતી નથી. તો મિત્રો આ સમસંભાવી તમને લાગે છે? મને તો લાગતું નથી, કારણ કે મિત્રો ડ્રાઈવર કાર ચાલુ કરે છે પરંતુ મિત્રો અહીંયા કારની કન્ડિશન એટલે કે કારની અવસ્થા જે વર્ણવેલી નથી. એટલે કે કાર બંધ હોય, કાર જો જૂની હોય તો મિત્રો ચાલુ પણ ન થઈ શકે, અને જો કાર નવી હોય તો એક જ સેલે કાર ચાલુ થઈ શકે. એટલે મિત્રો આ સમસંભાવી ઘટના નથી, બરાબર મિત્રો. એટલે અહીંયા લખી શકીએ આ ઘટના સમસંભાવી નથી, બરાબર મિત્રો. કારણ કે અહીંયા સમજાવવાનું લખ્યું છે એટલે લખવું પડશે આપણે, કારણ કે અહીં કારની અવસ્થા વર્ણવેલી નથી, બરાબર મિત્રો. ખબર પડી ગઈ? ત્યાર પછી તમે આટલું લખશો તો પણ તમને પરીક્ષામાં કે બોર્ડની પરીક્ષામાં તમને માર્ક્સ મળી જશે મિત્રો. અને બેઝિકવાળા જે છે એમના માટે તો ખૂબ જ આઈએમપી પ્રશ્નો છે આ બધા, પ્રકરણ નંબર 13, 14, બરાબર મિત્રો. તો આ જરૂરથી કરી લેજો. ત્યારબાદ છે મિત્રો 2 નંબર કે પ્રયોગ છે ખેલાડી બાસ્કેટબોલને તાકીને બાસ્કેટબોલમાં નાખવાનો પ્રયત્ન કરે છે, પરિણામે તે તાકીને બાસ્કેટબોલમાં નાખે છે અથવા ચૂકી જાય છે. મિત્રો અહીંયા બાસ્કેટબોલનો ખેલાડી લખ્યો હોય તો પણ ના આવી શકે, અને ખેલાડી લખ્યો હોય તો પણ તમને સમસંભાવી લાગી શકે નહીં, કારણ કે કેટલીક વાર બાસ્કેટબોલનો ખેલાડી પણ ચૂકી જાય છે બાસ્કેટમાં નાખવામાં, બરાબર. એટલે અહીંયા અથવા અહીંયા ક્રિકેટનો ખેલાડી હોય, બાસ્કેટનો ખેલાડી હોય, એટલે અહીંયા ખેલાડીની જે શું કહેવાય આવડત વિશે અહીંયા જણાવેલું નથી, એટલે આ સમસંભાવી નથી, બરાબર. જો સચિન તેંડુલકર બાસ્કેટબોલમાં દડો નાખે તો ના પણ નાખી શકાય અને નાખી પણ શકે, બરાબર. એટલે અહીંયા ખેલાડીની જે આવડત છે એ અહીંયા જણાવેલી નથી. એટલે કે અહીંયા લખીએ પ્રયોગ. આ પ્રયોગ નહીં લખવાનો મિત્રો આપણે યાર. અહીંયા આ ઘટના સમસંભાવી નથી. અહીંયા સમજાવવું લખ્યું છે એટલે કારણ લખવું પડશે. કારણ કે ખેલાડીની આવડત વિશે જાણકારી નથી, બરાબર મિત્રો. ખબર પડી ગઈ? ત્યારબાદ આપણે જોઈએ પ્રયોગ નંબર 3, બરાબર મિત્રો. દેખાય છે ને મિત્રો કમ્પ્લીટ? ચલો, પ્રયોગ નંબર 3. પ્રયોગ ખરા ખોટા પ્રશ્નોના જવાબ આપવાની કસોટી ખરા ખોટા પ્રશ્નો જવાબ આપવાની કસોટી આપવામાં આવી છે. એટલે કે વિદ્યાર્થીઓને ખરા ખોટા પ્રશ્નોની તમને હું સહેલી રીતે સમજાવું. વિદ્યાર્થીઓને ખરા ખોટા પ્રશ્નોની એટલે પેપર આપ્યું છે એક, અને એમાં ખરા ખોટા કરવાનું છે. જવાબ પરિણામ સત્ય હોય કે અસત્ય હોય. જો મિત્રો હોશિયાર વિદ્યાર્થીઓ, હોશિયારમાં હોશિયાર, તેને ખરા ખોટા આપીએ તો પણ એ મિત્રો 1 કે 2 ખરા ખોટા હોય તે ખરું કે સાચું પણ હોય તેનું, અથવા ખોટું પણ હોય. પરંતુ મિત્રો આપણે જેને ખબર ના હોય, કંઈ પણ ના હોય, એને 5 ખરા ખોટા આપીએ કે લે ભાઈ આ 5 ખરા ખોટા તમારે પૂર્ણ કરવાના છે, તો એ બધામાં સાચું કરે તો એકમાં તો સાચું હશે, તો અથવા બધામાં ખોટું કરે તો પણ એક સાચું હશે, અથવા એકમાં ખોટું એકમાં સાચું તો એક તો સાચું હશે ને મિત્રો. તો આ છે એ સમસંભાવી છે મિત્રો, કારણ કે
સત્ય અથવા અસત્યમાં જવાબ આપવાનું છે, આનું પરિણામ આપેલું છે મિત્રો. આમાં સત્ય અથવા અસત્ય આવી શકે, સત્ય અથવા બે જ પરિણામ છે. પરંતુ પહેલાં આગળ જોયું તેમાં આપણે જાણકારી આપેલી નથી મિત્રો. આગળ આપણે ખેલાડીની જાણકારી નથી, કાં તો ડ્રાઈવરની પણ જાણકારી નથી મિત્રો. બરાબર મિત્રો. તો જોઈએ હવે આમાં તો ખરા ખોટામાં જવાબ છે આ ઘટના સમસંભાવી છે. બરાબર મિત્રો. ત્યારબાદ લાસ્ટ જોઈએ મિત્રો પ્રયોગ. બાળક જન્મ્યું છે, પરિણામે તે બાબુ છે કે બેબી છે. મિત્રો બાળક જન્મે એટલે કે તે બાબુ જ હોય કાં તો બેબી હોય. બરાબર, અન્ય કંઈ હોઈ શકે નહીં. પરિણામે આ ઘટના સમસંભાવી છે મિત્રો. સમસંભાવી છે. બરાબર મિત્રો, ખબર પડી ગઈ. બાળક જન્મ્યું છે એટલે કે તે બાબો હશે કે બેબી હશે, બંનેમાંથી ગમે તે એક તો હશે નહીં મિત્રો. એટલે આ સમસંભાવી છે, આ પણ સમસંભાવી છે. 1 અને 2 સમસંભાવી નથી, 3 અને 4 સમસંભાવી છે મિત્રો. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.